નમસ્તે. આજે હું લઈને આવી ગયો છું એક્સેલ ટિપ્સ. તો આજે આપણે એક્સેલમાં જોઈશું કરંટ ડેટ એન્ડ ટાઈમ એક્સેલ ફોર્મ્યુલા. ઠીક છે, તમે જુઓ કે આપણે કરંટ ડેટ એન્ડ ટાઈમ એક્સેલ ફોર્મ્યુલા જોઈશું, જે એક્સેલની અંદર ફોર્મ્યુલા આવે છે. ઘણી બધી જગ્યાએ એવા નાના મોટા રિપોર્ટ્સ હોય કે ટાઈમ રિલેટેડ હોય કે ભાઈ આપણે કયા ટાઈમે રિપોર્ટ નીકાળ્યો હતો કે શું હતું વગેરે વગેરે. તો એમાં આપણે જોઈશું આજે કે કઈ રીતે આપણે લગાવીશું. હવે સૌથી પહેલાં જોઈશું ટાઈમ, ઓનલી ટાઈમ, કરંટ ટાઈમ, જે અત્યારે હાલ કેટલા વાગેલા છે એ. ઠીક છે, તો આપણે અહીંયા જોઈ શકીએ કે અત્યારે હાલ સમથિંગ વાગેલા છે 8:44 થઈ છે, એટલે 8:45 થઈ ગયેલા છે. તો એના માટે આપણે અહીંયા ક્લિક કરીશું. આપણે કંટ્રોલ શિફ્ટ અને સેમિકોલન અને પ્રેસ કરીશું, એન્ટર પ્રેસ કરશું એટલે અહીંયા તમે જોઈ શકો અત્યારનો કરંટ ટાઈમ છે 8:44 PM, એટલે રાતના 8:44 વાગેલા છે. કઈ રીતે કે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સેમિકોલન, આટલું ખાલી એન્ટર પ્રેસ કરવાથી તમને ટાઈમ મળી જશે. જે કરંટ ટાઈમ છે, જે ચાલુ વર્તમાનમાં જે અત્યારે ટાઈમ ચાલી રહ્યો છે એ ટાઈમ તમને અહીંયા મળી શકે છે. તમે રિપોર્ટની અંદર ડાયરેક્ટ આ રીતે એન્ટર પ્રેસ કરશો તો ટાઈમ રિલેટેડ જેમ એક્સેલ રિફ્રેશ થશે એ પ્રમાણે તમારો ટાઈમ પણ જે કરંટ હશે એ દેખાશે તમને. ઠીક છે, ઓકે. હવે આપણે જોઈશું ડેટ, ઓનલી ડેટ જોઈએ. ઘણા બધા એવા રિપોર્ટ છે એમાં ડેટ અને ટાઈમ બંને માંગતા હોય. દિવસની અંદર 3 થી 4 વખત તમારે રિપોર્ટ્સ નાખવાનો હોય. કંપનીમાં ઘણી બધી મોટી કંપનીમાં હોતું હોય આવા રિપોર્ટ્સ નાના મોટા બનાવતા હોય, સેલ્સ રિપોર્ટ વગેરે જેવા તેવા. ઠીક છે, તો એમાં દિવસમાં 2-3 બનાવવાના કે કયા ટાઈમ શેડ્યુલ ફિક્સ કરેલો હોય કે 1 વાગે, 2 વાગે, 3 વાગે વગેરે વગેરે, ત્યારે આપણે આ ટાઈમ નાખી શકીએ છીએ. પણ ડેટ પણ કીધી હોય કે આપણે ડેટ પણ જોઈએ, તો ડેટ માટે પણ આપણે અહીંયા જોઈશું ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ટુડે ટેપ કરીશું અને આ બ્રેકેટ ક્લોઝ કરીશું. આને કંઈ જ નહીં, સિમ્પલ ટુડે ટેપ કરીને બ્રેકેટ એને ત્યાં ને ત્યાં ક્લોઝ કરી દેવાનું અને એન્ટર પ્રેસ કરશો એટલે તમે જોઈ શકો કે આજની ડેટ છે 13 ઓગસ્ટ 2024. તમે અહીંયા બાજુમાં જોઈ શકો કે મેં ફોર્મ્યુલા મારેલી છે ટુડે. તમને શો થતી હશે, દેખાશે કે મેં કઈ ફોર્મ્યુલા મારેલી છે અહીંયા તમે જોઈ શકો છો. અને ફોર્મ્યુલા તમે અહીંયા જોઈ શકશો કે તમને એનાથી આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે એની ફોર્મ્યુલા લાગેલી છે. ઠીક છે, હવે આપણે અહીંયા જોઈશું ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમ એટલે બંને સાથે, ટુડે ડેટ પણ આવશે અને કરંટ ટાઈમ પણ આવશે. એના માટે પણ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીશું. પણ એની પહેલાં આપણે જોઈએ કે જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને તમને મારા વિડીયોઝ ગમતા હોય અને સારી સારી ટિપ્સ તમને શીખવા મળતી હોય તો નીચે આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને થોડો ઘણો મને સપોર્ટ પણ કરો. તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આપણે જોઈશું અહીંયા ડેટ એન્ડ ટાઈમ. ઠીક છે, તો ઇઝ ઇક્વલ ટુ નાવ એને ટેપ કરીશું, બ્રેકેટ ક્લોઝ કરીશું, એન્ટર પ્રેસ કરશું એટલે અહીંયા તમે જોશો કે અત્યારે 13 ઓગસ્ટ 2024 અને 20:47 થયેલી છે. એટલે 20:47 એટલે 8:44, જે તમે ટાઈમ શેડ્યુલ જે પ્રમાણે આની અંદર એન્ટર બતાવે છે એ પ્રમાણે તમને ટાઈમ અહીંયા મળી જશે. ઠીક છે, તમે જોઈ શકો કે અત્યારનો કરંટ ટાઈમ 8:44 થયેલી છે અને અત્યારે ડેટ અને ટાઈમ બંને સાથે જોવા મળે છે. તમે આ રીતે તમે એક્સેલની અંદર ડેટ એન્ડ ટાઈમ સાથે પણ લાવી શકો છો. એકલો ટાઈમ પણ તમે લઈ શકો છો, એકલો ડેટ પણ લઈ શકો છો અને જેવી રીતે તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. થેન્ક યુ.
આપણે મળીએ આવતા નવા વિડીયોમાં. હું કંઈક નવું લઈને આવીશ જે તમારા માટે ખૂબ ખૂબ ઉપયોગી હશે અને કામમાં આવશે એવી ટિપ્સ લઈને આવીશ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. બાય.